તમે જેટલા પણ મુક્ત જો સાંઈ બાબા હતા મુક્ત રહેલા, કારણ કે આને દ્વિગુણી કર્યું એટલે પરમાનંદની સ્થિતિમાં રહેલા, મુક્ત રહેલા. અને આપણે આનું પડાવી લે, તેનું પડાવી લે, ભેગું કરું, દુનિયાને બતાવું કે મારા પર આ સંપત્તિ છે, મારા પર બે બંગલા છે, પણ એ બધી બોજા આપનારી વસ્તુ છે. જીવનનું કલ્યાણ જો કરવું હશે તો એ જ પૈસાથી તમે જીવોની સેવા કરીને, સારા કાર્યો કરીને જીવનનું પરમ કલ્યાણ કરી શકે. એ તો જીવનનો ફાયદો, જીવનનો કઈ પણ ફાયદો નહીં મળે. માણસ કદાચ 18 વર્ષની ઉંમરે પણ નોકરી લાગે તો એના 21-22 વર્ષે લગ્ન થાય કે 25 વર્ષે લગ્ન થાય, એ લગ્ન કરે એટલે 2-5 વર્ષ એનું દેવું ભરવામાં કાઢે, પછીથી ઘર કદાચ બનાવે તો એનું દેવું ભરવામાં 5-10 વર્ષ નીકળી જાય, એટલે ત્યાંથી 40-45 વર્ષનો થઈ જાય. અને પછી એને મન થાય કે હવે ગાડી લે, બીજો બંગલો લે, જમીન લે, અને એનું બધું ભરપાઈ કરવામાં ને કરવામાં 60 વર્ષ પૂરા થઈ જાય. અને એ કમાવામાં આપણે બાળકોને સંસ્કાર આપવાના ભૂલી જાય. જો આ બહુ મોટી વસ્તુ છે, બધા ધ્યાનથી આપવું. કમાવાની લાયમાં આપણે બાળકોને સંસ્કાર આપવાના ભૂલી જઈએ, અને અહીંથી બધું મેળવાઈ પણ જાય, આમાંથી શરીર ઠેકાણે પડી જાય, અને ત્યાંથી બાળકો પણ બગડી જાય. એટલે પછી આ જીવન નરક જેવું લાગે. પછી તો ખરાબ દિવસો આવે. પછી કોઈને પગ દુખે, કોઈને હાથ દુખે, કોઈને માથું દુખે, પછીથી બાળકો બગડી ગયેલા હોય તો પાછું ટેન્શન આવે. એટલે પછીથી કોઈ સુખ ભોગવી શકતા નથી. એટલે બાબાને પ્રાર્થના કરીએ કે હમણાં અમારી બધી રીતે સ્થિતિઓ અનુકૂળ છે, એટલે આનંદ પણ કરી લઈએ, ભક્તિ પણ કરી લઈએ, દાન પુણ્ય પણ કરી લઈએ, અને હરિનું સ્મરણ કરતા કરીએ. જો તમે ભગવાનનું નામ લેતા કદાચ કામો કરે તો એ કામ પણ ભક્તિ બની જાય. એટલી આ પવિત્ર વસ્તુ છે. પણ મંદિરમાં ભગવાનના સદગુરુના ચરણમાં બેસીને પણ આપણું ધ્યાન ભટકે તો કામ કરતા તો કામ બધાને નામ લેવાય. પણ જેટલો સમય છે એટલો તો આપણે ઉપયોગ કરી લેવો. નહીં તો એકવાર દેહ આટલામાં પડે પછી છોકરાઓ માટે તમે કરોડો રૂપિયા પણ ખર્ચેલા હોય, પણ તો પણ છોકરો આપણી સારી રીતે સેવા કરી શકતો નથી. કારણ કે આજનો સમય તેવો છે કે છોકરાને પણ ટાઈમ નહીં મળે. માય બાપુની સેવા કરવાનો છોકરાને પણ ટાઈમ નહીં મળે, તો પછી આ પેદા કરેલા કામના છોકરાઓને પેદા કરેલા કામના અને ગડબડની અંદર માય બાપમાં જો ટાઈમ નહીં મળે તો આપણું જીવન પણ નકામું છે. આપણું જીવન નકામું છે. એ નકામું એટલા માટે લાગે બધાને કે જ્યારે આપણે વડીલ થવું, આજે તો માય બાપ માટે નહીં મળે, પણ જીદાને પોતે માય બાપ બનશે અને એ ખાટલામાં પડે જીવન પીડાને નકામું લાગે. એટલા માટે આ દરેક વસ્તુઓ પર કાળજી રાખવું પડે. નહીં તો બધા અમને સમય નહીં મળે, અમને આ નહીં મળે, મૃત્યુ પાયમાં જો જેટલા ઉદાવર કરવા ગયા એટલા બધા રોગને અને મૃત્યુને પામ્યા. અને જે માણસો જેમને શાંતિ રાખી જીવનની અંદર શાંત રહ્યા, કોઈ પણ ઉતાવળ નહીં કરી અને આવી સેવા કરી, ભક્તિ કરી, એ લોકો પરમ સુખને પામી ગયા. નહીં તો ફેક્ટરી વસાવવામાં ટેન્શનો આવ્યા અને કોઈ આપઘાત કરી ગયા અને કોઈ બીમાર પડ્યા. આવી આ જીવની સ્થિતિ થાય. પણ આપણે બધા સદભાગી છે કે આપણે આટલા સરસ
કૃપાથી આને બતાવેલો હોય અને આવી ભક્તિ થતી હોય તો આના સિવાય બધું સ્વર્ગ આવે અને જ્યારે નારાયણની વાત આવી તો 2 મિનિટ માટે નારાયણ પણ જો નારાયણની ધૂનો કામ બાબાને બહુ ગમતી કારણ કે નારાયણ એ આપણા પાલન કરતા છે એવું કહેવાય સંતો એમ કહે કે નારાયણના સ્મરણ માત્રથી પણ ધીમા નારાયણમાં બસ આપણે જે ગાતા છે તે બધું જ આવી જાય આપણો બાપ પણ આવી જાય મા પણ આવી જાય ગુરુ પણ આવી જાય સૂર્ય પણ આવી જાય ચંદ્ર પણ આવી જાય જે જે આપણે ગાતા છે એ આપણા બધા અગ્નિ પણ આવી જાય આપણે પણ આવી જાય કારણ કે આલોકની કૃપાથી આપણું પોષણ એ રહ્યું એટલા માટે નારાયણ સ્વરૂપ કહેવાય એટલા માટે તો સંતોએ આ ધૂળોને બનાવ્યું તો આપણે પણ જે આપણો ભાવ